विद्यार्थी बहनों 48,878 उपस्थित संख्या 1,34,598 ते पैकी उपस्थित भाइयों 86,701 ते पैकी उपस्थित बहनों 47,897 उत्तीर्ण 1,06,372 परिणाम 79.3%। पास थनार पैकी 67,599 विद्यार्थियों भाइयों અને 38,773 विद्यार्थी बहनों कुल મળીને 1,06,372। मित्रों 79.3 ના પરિણામમાં વિદ્યાર્થીઓનું પરિણામ આવે છે 77.97, विद्यार्थी बहनों परिणाम आवे छे 80.91, सौथी વધુ परिणाम धरावता केन्द्र तरीके गोंडलનું परिणाम आवे छे 97.70%। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે લીમખેડા 22.61% છે। સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો છે રાજકોટ જિલ્લો છે, જેનું પરિણામ છે 93.83%, प्रथम नंबरे छे। सौथी ओछुं परिणाम छोटा उदेपुर जिल्लानुं छे 31.52%। A1 ग्रेड साथे कि जेमा 91 થી 100% एवा विद्यार्थीओ छे 763। मित्रों 2015 में आ A1 ની संख्या 427 थी, 336 નો વધારો થયો છે અને ટકાવારી 79% છે। A2 5,399, 2015 में 4,008 હતા, એટલે એમાં 1381 નો વધારો થયો। હું ઉત્તીર્ણ થયેલા સૌ વિદ્યાર્થી દીકરા દીકરીઓ ને રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું ને નાનુભાઈ મને મુખ્યમંત્રી વતી સરકાર વતી પાસ થવા બદલ अभिनंदन ने सारा भविष्य माटे हृदयपूर्वकनी शुभकामना शुभेच्छा पाठवुं छुं। अने जो सफल थई शक्या नथी एमने आश्वासन आपું છું। जिंदगी आ एक मात्र परिणाम में पूरी थती नथी। वाला दीकरा दीकरीओ કંઈક ખૂટતું હશે, કંઈક કમી રહી હશે,
એક વડીલ તરીકે, એક આગેવાન તરીકે, સમાજના અને રાજ્યના મંત્રી તરીકે આશ્વાસન સાથે રહી ગયેલી કમી ખામીને ફરીવાર મહેનત કરીને તમે ઉત્તીર્ણ થાવ એવી શુભેચ્છા પણ પાઠવું છું. આ કામમાં માન્ય મુખ્યમંત્રી કક્ષાએથી મારા સાથી મંત્રીશ્રીઓ, રાજ્યના જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીઓ, આ કામગીરી સાથે સંકળાયેલા સૌ અને આપ સૌનો પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. માર્ચ 2015 કરતાં 2017% ઓછું પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ તો ઘણા બધા ઓછા પાસ થયા. ઓછું થવાનું કારણ શું છે? ભૂપતભાઈ, આનું કોઈ કારણ નથી હોતું. 7% એ કંઈ બહુ મોટો તફાવત નથી. 7% ઘણું બધું કહેવાય. વિદ્યાર્થીઓની સંખ્યા તો ઘણી વધારે છે. કોઈ સ્પેસિફિક કારણ નથી. એટલું મોટું અંતર હોય તો કંઈ સ્પેસિફિક કારણ હોય. આ 7%માં વ્યક્તિગત મારા મતથી કોઈ સ્પેસિફિક કારણ નથી. નહીં, એમાં સેમિસ્ટર સિસ્ટમથી ફાયદો, ગેરફાયદો, લાભ, ગેરલાભ મિત્ર 5 વર્ષથી ચાલતી પદ્ધતિ છે. એટલે એકદમ કોઈ કારણ ઉપર આવવું એ મુશ્કેલ છે. એમાં પ્રો પણ છે, અગેન્સ્ટ પણ છે. એટલે પર્ટિક્યુલરલી આ પરિણામ માટે એ પદ્ધતિ નિમિત્ત છે એવું કહી શકાય નહીં. મેં કહ્યું એમ રજૂઆતો છે, પ્રો પણ છે, અગેન્સ્ટ પણ છે. બદલીશું તો લાગતા વળગતાઓની રાય લઈને બદલીશું. અત્યારે તો જે નિયમ પ્રમાણે ચાલીશું. નિયમ શું છે? જે સ્કૂલના પરિણામ ઓછા છે, શું પગલાં જે મળવાપાત્ર ગ્રાન્ટ છે એ આપીએ છીએ. અત્યારે તો નિયમ પ્રમાણે ચાલીશું. આપણો અભ્યાસક્રમ નબળો નથી. નીટ અંગેનો નિર્ણય એ આવતા સપ્તાહમાં આવી જાય એવી શક્યતા છે. હું ને માન્ય નીતિનભાઈ 13 તારીખે ગયા હતા. નડ્ડા આરોગ્ય મંત્રીશ્રીને મળ્યા હતા. એના આધારે ગઈકાલે આરોગ્ય મંત્રી નડ્ડાએ આખા દેશના આરોગ્ય મંત્રીશ્રીને બોલાવ્યા હતા. 20માંથી 18 રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ આપણી વાત સાથે સંમત થયા છે. કેન્દ્ર સરકારે ગઈકાલે જ વિવિધ રાજકીય પક્ષોની મીટિંગ બોલાવી હતી અને એમાં પણ આ અંગે સહમતિ સાધવામાં આવી છે. એકાદ દિવસમાં આદરણીય નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આ લાગણી રાજ્યોની રજૂ કરવામાં આવશે અને હું આશાવાદી છું કે એમાંથી આપણી જે માંગણી છે એ પ્રમાણે વિચારવામાં આવશે. આપણે એક બે દિવસમાં જ આવશે નિર્ણય. અમે તૈયાર જ છીએ.
જો નીટ આવશે તો પણ તૈયાર છીએ, ચાલુ સિલેબસમાં પણ અમે તૈયાર જ છીએ. આપણો અભ્યાસક્રમ નબળો નથી, આપણો અભ્યાસક્રમ અલગ છે. થેન્ક યુ. જે રીતે વાત છે કે રાજકીય પરિસ્થિતિ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. 1,38,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાંથી 1,06,372 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે. ઓવરઓલ જો ટોટલ પરિણામની વાત કરવામાં આવે તો 79.3% પરિણામ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આવ્યું છે. અધિકૃત રીતે કાં તો પાર્ટીના પ્રવક્તા જવાબ આપી શકે ને કાં તો સરકારના. આઈ એમ નન ઓફ બોથ. દસમાનું રિઝલ્ટ 24મી મે આપવામાં આવશે અને 12માની તારીખ આપને જાણ કરવામાં આવશે. અત્યારે છેલ્લી તૈયારી ચાલી રહી છે, તે તારીખની હવે પછી જાણ કરશું. સામાન્ય પ્રમાણે 12મું સામાન્ય પ્રમાણે હવે પછી જાણ કરશું. ના, 10માનું 24મી આપશે. 12મા સામાન્ય પ્રમાણે હવે જાણ કરશું. થોડી તૈયારી છેલ્લી ચાલી રહી છે.